ચલો મિત્રો, આજે અમે પોપટભાઈ આહિરની મુલાકાત લેવા પહોંચ્યા છીએ. સોશિયલ મીડિયા આશ્રમ કરુણા ધૂન મંડળ લાખાપીર આશ્રમના બધા સભ્યો આજે પોપટભાઈની મુલાકાત લીધી છે અને અમે બહુ ખુશ થયા છીએ. અને આજની અમારે પ્રભુજીની રસોઈનો લાભ આજે અમને કરુણા ધૂન મંડળને મળ્યો છે. એટલે અહીંયા ખરેખર જે તમે તમારા મનમાં પ્રોત્સાહન થાય એટલું કરજો. પોપટભાઈનું કાર્ય બહુ સારું છે, એટલે બને એટલો પોપટભાઈને પણ ટેકો અને સહકાર આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે એટલો સમય કાઢીને લોકો આવ્યા છે અને સેવાની કોઈ પરફેક્ટ પરિભાષા હોતી નથી કે આને આપણે સેવા કરી શકીએ, પણ જ્યાં પણ માનવહિત માટેની વાત હોય, કોઈ પશુજીવ માટેની વાત હોય કે જે પણ કાર્યમાં આપણે પોતાનો સમય ફાળવી શકતા હોઈએ છીએ, આવી જ રીતે આ પૂરું ગ્રુપ માંડવી ગામથી લાખાપીર આશ્રમ ધૂન મંડળ દ્વારા એક સરસ મજાનો જે પોતાનો વિચાર પોતે વ્યક્ત કર્યો કે ભાઈ અમે ભજન કીર્તન કરીએ છીએ, ગામે ગામે જઈને ધૂન મંડળી કરીએ છીએ અને એમાંથી જે પણ કંઈ ભંડોળ ભેગું થતું હોય છે તો આવા સત્કાર્યમાં એનો ફાઇનાન્શિયલી ઉપયોગ થાય એ માટે અમે એને સદુપયોગી બનીએ છીએ. બહુ સારી વાત છે. સેવા સાથે જોડાઈને આવા સારા વિચારો યુવાનો, નાના પુલકાઓ પણ છે અને આજની આ જનરેશન ધીમે ધીમે મોબાઈલની તરફ વળી રહી છે, ત્યારે બાપુના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી આપણા વિચારો સાથે આખો પૂરું ગ્રુપ કામ કરી રહ્યું છે. ખૂબ ખૂબ આભારી છીએ તમારો બધાનો. એટલો સરસ ટાઈમ કરીને તમે આવ્યા અને ખૂબ મજા આવી. તમે પણ દોસ્તો પધારો. આપણા સૌનું આશ્રમ છે. આશ્રમ પણ એક એવી વ્યવસ્થા સાથે જોડાયેલું છે કે જે સોશિયલ મીડિયાની સાથે સંપૂર્ણ થઈ રહ્યું છે. બસ આ વિડીયોઝને મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને આ ધૂન મંડળને ખૂબ ને ખૂબ પ્રેમ આપજો, ખૂબ ને ખૂબ સહકાર આપજો. તમારી આસપાસ પણ કોઈ સારું કામ થઈ રહ્યું છે ત્યાં પણ તમે ધૂન મંડળી કરાવવા માંગો છો, ભજન કીર્તન કરાવવા માંગો છો તો ચોક્કસથી કોન્ટેક્ટ પણ કરજો, જેના થકી એ તમારા ગામને એક ભક્તિમય અને આનંદમય બનાવી શકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. जा रहे हैं इस पर आप अपनी दया दृष्टि बनाए रखना ताकि इसके खाने से हमारे शरीर व दिमाग को बल बुद्धि प्रदान हो. हे प्रभु कृपा करना हाथों पर जिन्होंने बड़ी मेहनत से बनाकर इसे तैयार किया देना उन्हें जो आज के दिन इसके जरूरतमंद है. हे प्रभु हम सभी भाई मिलकर आपसे प्रार्थना करते हैं.